નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી બોર્ડ પેપર સેટ 2025માં આજે આપણે પ્રશ્નપત્ર 9માં વિભાગ બી નું સોલ્યુશન જોવાના છીએ. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલા જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. ચાલો તો વિભાગ બી થી શરૂઆત કરીએ. તો વિભાગ બી માં પહેલો પ્રશ્ન છે કે ભાઈ અશોકભાઈએ બટાટાની વેફર બનાવવા માટે એક લઘુ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. અશોકભાઈએ બનાવેલ બટાટાની વેફરનો સ્વાદ થોડા દિવસમાં ખોરો થઈ જાય છે. તો આ ખોરાપણું શું છે અને તેને અટકાવવા માટેના ઉપાયો જણાવો. ચાલો મિત્રો, તો ખોરાપણાની વ્યાખ્યા. અશોકભાઈ બનાવેલ બટાટાની ખોરો થઈ જાય છે તો આ ખોરાપણું એટલે શું? બરાબર. ચાલો તો વ્યાખ્યા છે કે ભાઈ તેલ કે ચરબી યુક્ત ખોરાકને જો હવામાં ખુલ્લું રાખવામાં આવે તો તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો થઈ જાય છે, જેના લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાઈ જાય. આ પ્રક્રિયા એને ખોરાપણું કહેવાય. સામાન્ય રીતે તેલ કે ચરબી યુક્ત ખોરાક એમાં ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે એવા પદાર્થો ઉમેરવામાં આવે. આવા પદાર્થો એને એન્ટીઓક્સિડન્ટ કહેવાય, જે ઓક્સિડેશન થવા ન દે. બરાબર. તદ ઉપરાંત ખોરાક એને હવાચુસ્ત પાત્રમાં બંધ રાખવાથી પણ તેનું ઓક્સિડેશન ધીમું કરી શકાય, જેથી ખોરાપણું અટકે. અને એટલે બટાટાની ચિપ્સ બનાવવા વાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા તેમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુઓ છે તે ભરે છે. બરાબર. ચાલો બીજું છે કે ભાઈ કઈ ધાતુ ઠંડા પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે. તો મિત્રો, ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી જે ધાતુ છે એમાં એક છે સોડિયમ અને બીજી છે પોટેશિયમ. ઉગ્ર રીતે કીધી એટલે બે જ આવે. કેલ્શિયમ પણ પ્રક્રિયા કરે પણ એ ઉગ્ર રીતે પ્રક્રિયા કરતી નથી, વિસ્ફોટક પ્રક્રિયા નથી. તો બે સોડિયમ પોટેશિયમ. અને કઈ ધાતુ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે. તો મિત્રો, વરાળ સાથે પ્રક્રિયા કરે એલ્યુમિનિયમ Al, બરાબર, લોખંડ એટલે કે Fe અને ઝિંક એટલે Zi. આ ત્રણ ધાતુ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે. ચાલો 27મો છે કે ભાઈ નીચેના પાચન તંત્રના અંગો એને ક્રમમાં ગોઠવો અને તે પૈકી કયા અંગમાં સ્ટાર્ચ અને પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે એ જણાવો. ચાલો મિત્રો, તો ક્રમની અંદર નામ છે પેલા મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળાશય. બરાબર. જેમાં સ્ટાર્ચનું અંશતઃ પાચન, અંશતઃ એટલે થોડુંક પાચન મુખમાં થાય, પેલું કાર્બોદિતનું. બરાબર. અને પ્રોટીનનું અંશતઃ પાચન જઠરમાં થાય. ચાલો 28મો કલિકા સર્જન વિશે સમજૂતી આપો. તો મિત્રો, કલિકા સર્જન કે ભાઈ ઈસ્ટની અંદર નાની કલિકા જેવી રચના વૃદ્ધિ પામેલી હોય. આ ઈસ્ટ, અહીંયા આ કલિકા, બરાબર, જે કોષીય સપાટીથી અલગ પડી અને સ્વતંત્ર સજીવ તરીકે વર્તે. પણ કેટલીક વાર એવું થાય કે હજુ આ કલિકા ત્યાંથી છૂટી પડે એ પહેલા 3-4 વખત એનું વિભાજન થઈ જાય અને આવી 3-4 કલિકાઓની આખી શૃંખલા છે તે બને. એવી રીતે હાઇડ્રા કે ભાઈ કેટલીક નીચી કક્ષાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રાઓ એમાં કલિકા સર્જન માટે પુનર્જનનની ક્ષમતા વાળા કોષનો ઉપયોગ કરે. એની પાસે એવા કોષો છે જે સતત વિભાજન પામે. હવે હાઇડ્રાના શરીરની બહારની સપાટી ઉપર આ કોષનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાને ઉપસી આવે. અહીંયા ઉપસી આવ્યા, એ ઉપસેલો સ્થાન એને કહેવાય કલિકા. બરાબર. અને તે વૃદ્ધિ વિકાસ પામી નવા બાળ સજીવમાં છે તે ફેરવાય અને બાળ સજીવ પૂર્ણ વિકાસ પામે અને પિતૃ શરીરથી અલગ થઈ અને સ્વતંત્ર નવા પ્રાણી હાઇડ્રા તરીકે વિકસે. વિકાસ થયો અને અહીંથી પિતૃથી છૂટું પડી જાય. ચાલો, નર પ્રજનન તંત્રની ખાલી આકૃતિ મિત્રો દોરવાની છે. બરાબર. અહીંયા પીડીએફમાં તમને લખાણ સાથે છે પણ આપણે ફક્ત એની આકૃતિ આ પ્રમાણે અથવા ચોપડીમાં આપણને આપી છે, બરાબર, એ પ્રમાણે દોરી શકો તમે. ચાલો 30મું છે કે ભાઈ સૂર્યનું એક કિરણ નાના છિદ્ર દ્વારા ધુમાડા ભરેલા રૂમમાં પ્રવેશે ત્યારે કઈ ઘટના જોવા મળે. તો મિત્રો, ત્યારે ટિન્ડલ અસર જોવા મળે. તો એ ઘટનાનું ટૂંકમાં વર્ણન કરો. તો ટિન્ડલ અસર વિશે લખવાની છે કે ભાઈ પૃથ્વીનું જે વાતાવરણ છે એ સૂક્ષ્મ કણોનું વિસમાંગ મિશ્રણ છે, જેમાં ધુમાડાના કણો, પાણીના સૂક્ષ્મ ટીપાઓ, ધૂળના નિલંબિત કણો, હવાના અણુઓ વગેરેનો સમાવેશ થાય.
જ્યારે કોઈ પ્રકાશનું કિરણ એ આવા કલીલ કણો ઉપર પડે ત્યારે કિરણ પુંજનો માર્ગ ડિફ્યુઝ થવાને કારણે, પરાવર્તન નહીં, ડિફ્યુઝ થવાને કારણે પ્રકાશનો માર્ગ છે એ દેખાય. બરાબર, પ્રકીર્ણન થવાને કારણે પ્રકાશનો માર્ગ દેખાય. આ ઘટના એને ટિન્ડલ અસર કહેવાય. ચલો એના ઉદાહરણો, તો કે એક સૂર્યપ્રકાશનું પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે ઓરડામાં પ્રવેશે ત્યારે પ્રકીર્ણનને લીધે એનો માર્ગ દ્રશ્યમાન બને. બરાબર, બીજું સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં બાહ્ય આવરણમાંથી પ્રવેશે ત્યારે ત્યાં રહેલા ભેજ, ઝાકળ એના કારણે ટિન્ડલ અસર જોવા મળે. મિત્રો 2 માર્ક્સમાં છે તો વ્યાખ્યા અને 2 ઉદાહરણ લખીએ તો ચાલે. બરાબર, આ સિવાય કેટલીક વખત મોટરસાયકલના એન્જિનમાં તેલ એટલે બળતણના દહનને લીધે ઉદ્ભવતા ધુમાડાનો ભૂરો રંગ પણ એને જ આભારી છે. અને હેતુલક્ષી માટે ભાઈ એરોસોલ અને બીજા કલીલ કણોનું પરિમાણ અને ઘનતા શોધવા માટે આ અસર એનો ઉપયોગ છે તે થાય છે. ચલો 31મો છે ઘરેલું પરિપથમાં કયા પ્રકારનું જોડાણ હોય અને તેના ફાયદા જણાવો. તો મિત્રો ઘરેલું પરિપથની અંદર સમાંતર જોડાણ હોય અને એના ફાયદામાં પહેલું કે ભાઈ સમાંતરમાં વોલ્ટેજ એક સરખો રહે, વોલ્ટેજ વહેંચાઈ ન જાય. એટલે કે ધારી લો કે 240 ઉપર કાર્ય કરતા 3 બલ્બો છે એને 240 વોલ્ટની આરે સમાંતરમાં જોડવામાં આવે તો દરેકને 240 વોલ્ટ જેટલો વોલ્ટેજ મળે અને એટલે દરેકે દરેક બલ્બ પૂરેપૂરી ક્ષમતાથી કાર્ય આપે. બીજો ફાયદો એ છે કે જો સમાંતરમાં જોડેલા ઉપકરણોમાંથી કોઈ એક ઉપકરણ ખરાબ થઈ જાય, બગડી જાય તો પણ પરિપથના બાકીના ઉપકરણો છે એ ચાલુ રહે. બરાબર, 3 બલ્બને જોડ્યા, એક બલ્બ ઉડી ગયો હોય તો બાકીના બલ્બ શરૂ રહે. ત્રીજું છે કે સમાંતરમાં પરિપથનો સમતુલ્ય અવરોધ ઓછો હોવાથી પરિપથમાં વધુ પ્રવાહ મેળવી શકાય. અને હજુ એક ચોથું કે સાહેબ સમાંતર જોડાણમાં દરેક સાધનોને સ્વતંત્ર રીતે શરૂ બંધ તમે કરી શકો, સ્વતંત્ર રીતે એને ચાલુ બંધ કરી શકાય. ચાલો પછી છે વાહકનો અવરોધ કઈ બાબતો ઉપર આધાર રાખે છે. 2 માર્ક્સનો સવાલ છે મિત્રો. તો મિત્રો વાહકનો અવરોધ 4 બાબતો. પહેલી, તારની લંબાઈના સમપ્રમાણમાં, વાહક તારના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, દ્રવ્યની જાત એટલે કે તાર કયા પ્રકારનો બન્યો છે તે, અને વાહકનું તાપમાન, તાપમાનના સમપ્રમાણમાં આવે. આ રીતે અવરોધ 4 બાબતો પર આધાર રાખે. ચાલો 33મું છે કે ભાઈ રમણભાઈના ઘરમાં વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને કારણે આગ લાગી તો રમણભાઈએ સાવચેતીના કયા પગલા ભર્યા હોત તો આ ઘટના એને નિવારી શકાણી હોત. તો મિત્રો ઓવરલોડિંગને અટકાવવા માટેના ઉપાયો લખવાના છે. બરાબર, આ નથી લખવાનું આપણે કે જો ઘરેલું પરિપથમાં 5 એમ્પિયરનું રેટિંગ છે અને આપણને ઓવનને લગતું આપ્યું છે. ચલો આ નથી, આપણે બોલીએ કે ભાઈ રમણભાઈના ઘરમાં ઓવરલોડિંગને કારણે આગ લાગી છે તો એને કઈ સાવચેતી રાખવી જોઈતી હતી. તો કે ઓવરલોડિંગ અટકાવવાના ઉપાયો મિત્રો લખવાના કે ભાઈ ઘરમાં 2 પરિપથનો ઉપયોગ કરવો, 5 એમ્પિયર રેટિંગ વાળા અને 15 એમ્પિયર રેટિંગ વાળા. બરાબર, બીજું છે કે ભાઈ એક સાથે વધુ પાવર રેટિંગ વાળા સાધનોને શરૂ નહીં કરવાના. બરાબર, પરિપથમાં યોગ્ય રેટિંગ વાળા ફ્યુઝ છે તે મૂકવાના. બરાબર, તો ઓવરલોડિંગને નિવારી શકાય. ચલો 34મું કારણ છે કે ભાઈ નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગી હોય, સમજાવો. તો મિત્રો લખ્યું છે કે ભાઈ નિવસન તંત્રમાં સૌર ઉર્જાનો પ્રવેશ લીલી વનસ્પતિ વડે થાય. કેવી રીતે? તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. તો લીલી વનસ્પતિઓમાં જે ઉર્જા છે સૂર્યમાંથી આવી, હવે સૂર્યમાંથી આવેલી ઉર્જા ફરી પાછી સૂર્ય તરફ ન જાય. એવી રીતે લીલી વનસ્પતિમાંથી ઉર્જાનું વહન ક્રમશઃ ઉપભોગી તરફ થાય. લીલી વનસ્પતિને જ્યારે તૃણાહારીઓ ખાય ત્યારે એને આવેલી ઉર્જા એ લીલી વનસ્પતિમાં પાછી ન જાય અને આવી રીતે ક્રમશઃ ઉપરના સ્તરે વહન પામતી ઉર્જા નીચલા પોષક સ્તરના સજીવો માટે પ્રાપ્ત હોતી નથી. અને આથી કહી શકાય કે ભાઈ નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એક માર્ગી હોય છે. ચાલો નીચેના માટે યોગ્ય શબ્દ આપો કે ભૌગોલિક અને જૈવિક વિશ્વ જ્યાં આપણે રહીએ છીએ એને શું કહેવાય. તો મિત્રો ચોપડી પ્રમાણે પર્યાવરણ અથવા નિવસન તંત્ર તમે એને કહી શકો. બરાબર, અને આહાર શૃંખલાનું પ્રત્યેક સ્તર કે જ્યાં ઉર્જાનું સ્થળાંતરણ થાય તો એને શું કહેવાય? પોષક સ્તર કહેવાય. બરાબર, 36મો
સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત શા માટે છે? તો મિત્રો એનો પર્ટિક્યુલર જવાબ નહોતો એટલે મેં આખો આ સવાલ સિલેક્ટ કરી નાખ્યો, જેમાંથી આપણે ખાલી પક્ષી અને સસ્તન વાળું લખવાનું કે ભાઈ પક્ષીઓ અને સસ્તન ચતુઃખંડી હૃદય ધરાવે, બરાબર, જેમાં ડાબી બાજુ ઓક્સિજન યુક્ત, જમણી બાજુ ઓક્સિજન વગરનું રુધિર છે તે હોય છે, જે મિક્સ થતું અટકાવે અને આ વહેંચણી એને વધુ ઓક્સિજનનો કાર્ય પુરવઠો છે તે પૂરો પાડે અને જે પ્રાણીઓના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે વધુ ઉર્જાની જરૂરિયાત હોય એના માટે આ પદ્ધતિ લાભદાયક છે. પક્ષીઓ અને સસ્તન ઉષ્ણ રુધિર વાળા છે, એનું જો લોહી છે એ ગરમ છે, એટલે બહાર વાતાવરણ ઠંડુ હશે તો એનું શરીર ઠંડુ નહીં રહે, બહાર ગરમ હશે તો શરીર ગરમ નહીં રહે, તો એને શરીર ગરમ એની જાતે રાખવાનું છે અને એના માટે એને વધુ ઓક્સિજન જોવે અને વધુ ઓક્સિજન ત્યારે જ મળે જ્યારે આ રીતની રુધિરની વહેંચણી હોય, એકબીજામાં મિક્સ ન થતું હોય ત્યારે જ વધુ ઓક્સિજનનો પુરવઠો છે તે મળી રહે. અને મિત્રો વિભાગ બી માં લાસ્ટ સવાલ છે, ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ જણાવો. ચાલો તો અહીંયા આપી છે પણ આપણે એમાં ફેરફાર અગાઉ વિડીયોમાં કીધેલું છે, બરાબર, ફરી પાછું કહેતા જશો. ચાલો, પહેલું છે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે, ચુંબકની બહારની બાજુએ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય, જ્યારે ચુંબકની અંદર એ દક્ષિણથી ઉત્તર ધ્રુવ તરફ ગતિ કરતી હોય અને આમ ક્ષેત્ર રેખા બંધ ગાળાઓ રચે. બીજું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા ધ્રુવ પાસે નજીક હોય અથવા તો જ્યાં જ્યાં એ નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાથી દૂર હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ નબળું હોય, બરાબર. પછી આજે ચોથો મુદ્દો છે મિત્રો, એ ચોપડીમાં આપણને ક્યાંય આપેલો નથી, બરાબર. એની જગ્યાએ જે મુદ્દા નંબર એ જે ચોથો કેન્સલ કરીને એને 3 નંબર આપવાનો અને આ જે ત્રીજો છે ને એ 4 નંબર. તો ત્રીજો મુદ્દો હું બોલું છું કે મિત્રો ચુંબકીય ક્ષેત્ર રેખા સદિશ રાશિ છે, સોરી, ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. ચુંબકીય ક્ષેત્રને મૂલ્ય પણ હોય એને દિશા પણ હોય. હવે દિશા કઈ લેવાની સાહેબ? તો ચુંબકીય ક્ષેત્રની દિશા એ જે તે બિંદુએ ક્ષેત્ર રેખા પર દોરેલા સ્પર્શકની દિશામાં હોય. કે ભાઈ માની લો કે આ ક્ષેત્ર રેખા છે અને આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી છે, તો આ બિંદુએ તમારે સ્પર્શક દોરવાનું, બરાબર. આ દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા કહેવાય તે બિંદુ પાસે. અને આવડો આ મુદ્દો ચોથો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યારેય એકબીજાને છેદતી નથી, કારણ કે જો છેદે તો છેદ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની 2 દિશાઓ આવે અને જે શક્ય નથી. એક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કોઈ એક જ દિશામાં હોય, બરાબર. ચાલો મિત્રો, તો આ હતા પેપર 9 માં વિભાગ બી નું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.